નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। 15 જૂન સુધી ચોમાસું ગુજરાતમાં આપશે દસ્તક, હવામાન વિભાગની આગાહી। આજે કેરળમાં ચોમાસાનો થયો પ્રારંભ। કેરળ અને ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં ચોમાસું બેઠું। 5 દિવસ ચોમાસું આગળ પાછળ રહી શકે છે। તો પાટણ, બનાસકાંઠા અને કચ્છમાં ભારે પવનો ફૂંકાશે અને પવનની ગતિ 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે અને આગામી 3 દિવસ રાજ્યમાં ભારે પવનો ફૂંકાશે। રાજકોટ અગ્નિકાંડ બાદ સફાળું જાગેલું અમદાવાદ મહાનગરપાલિકા તંત્ર છેલ્લા 2 દિવસથી સમગ્ર શહેરમાં જુદા જુદા એકમોની તપાસ કરીને કાર્યવાહી કરી રહ્યું છે। ત્યારે આજે સતત બીજા દિવસે પણ અમદાવાદ ફાયર વિભાગ દ્વારા જુદા જુદા સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં ક્રોમા અને ક્લોથિંગ સ્ટોર, જુડિયો સીલ કરાયા। ફાયર એનઓસીને લઈને 2 મોટી બ્રાન્ડના શોરૂમ સીલ કરી દેવામાં આવ્યા છે। જામનગરમાં આઈસ્ક્રીમ ખાતા પહેલા સાવધાન, જીવાત નીકળી। જેમાં છાસવાળા પાર્લરના આઈસ્ક્રીમમાંથી જીવાત નીકળી છે, તેમજ ગ્રાહકે ખરીદેલા આઈસ્ક્રીમમાંથી જીવાત નીકળતા લોકો ચોંકી ગયા હતા। જેમાં જીવાત નીકળતા ગ્રાહકે ફૂડ વિભાગને જાણ કરી હતી। ત્યારે ફૂડ વિભાગે પાર્લર સંચાલકને કર્યો 10,000 રૂપિયાનો દંડ। આ અગાઉ પણ આ પાર્લરમાંથી જીવાત નીકળવાની ઘટના બની હતી। ગીર સોમનાથના ગીરગઢડા વિસ્તારમાં યુવકે સિંહની પાછળ દોડાવી બાઇક, જુઓ વિડીયો। ગુજરાતના ગીર સોમનાથમાં વધુ એક સિંહની પજવણીનો વિડીયો સામે આવ્યો છે। જેમાં એક યુવકે રીલ બનાવવાની ઘેલસામાં સિંહ પાછળ બાઇક દોડાવી રહ્યો છે। આવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો તો વન વિભાગે પણ આ યુવકને ઝડપીને તેને સરખો પાઠ ભણાવે તે હવે ખૂબ જ જરૂરી બની ગયું છે। અમદાવાદના રામવાડીથી ઈસનપુર બ્રિજ સુધીના દબાણો દૂર કરાયા। જેમાં અમદાવાદમાં ગેરકાયદેસર દબાણો દૂર કરી દેવામાં આવ્યા। પહેલા પણ કોર્પોરેશન દ્વારા દબાણ દૂર કરાયા હતા, ત્યારે આજે કોર્પોરેશનના દક્ષિણ ઝોન વિભાગ દ્વારા રામવાડીથી ઈસનપુર બ્રિજ તરફ સમગ્ર દુકાનોના દબાણો દૂર કરવામાં આવ્યા છે। ગેરકાયદેસર જગ્યાઓ પર દુકાનો બાંધવામાં આવી હતી, તો તંત્રને ધ્યાને આવતા તમામ દબાણો દૂર કરાયા હતા। અમદાવાદના સોલા બ્રિજ નીચે ફ્લેટના પાર્કિંગમાં ધમધમતી પ્રી સ્કૂલ, જુઓ વિડીયો। અમદાવાદમાં શિક્ષણના ધામમાં ફાયર સેફટીનો મોટો અભાવ, જેમાં સોલા બ્રિજ નીચે ફ્લેટના પાર્કિંગમાં ધમધમી રહી છે પ્રી સ્કૂલ। નાના નાના ભૂલકાઓને મોતના માચડે ચડાવતા કોણ રોકશે? જ્યારે આ અમદાવાદના સોલા વિસ્તારમાં એક પ્રી સ્કૂલ આવી છે, જે ફ્લેટના પાર્કિંગમાં ધમધમી રહી છે। સંદેશ ન્યૂઝની રિયાલિટી ચેકમાં ઘોર બેદરકારી સામે આવી છે। નવસારી જિલ્લાના દરિયા કિનારે સહેલાણીઓ માટે બંધ કરાયા। તીવ્ર ગતિએ ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાવાની આગાહીને પગલે લેવાયો આ નિર્ણય। જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડીને દરિયા કિનારો બંધ રાખવાનો કરાયો છે હુકમ। જિલ્લાના ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે કોઈ પણ દરિયામાં ન જાય તેને લઈને ગોઠવવામાં આવ્યો છે મજબૂત પોલીસ બંદોબસ્ત। ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે ગોઠવાયો પોલીસ બંદોબસ્ત। જિલ્લાના કલેક્ટરે પ્રતિબંધ ફરમાવતું બહાર પાડ્યું જાહેરનામું। ઇન્ડિયન રેલવેએ આપ્યું નવું અપડેટ। સાબરમતી જોધપુર ટ્રેન 2 દિવસ રહેશે રદ। ઉત્તર પશ્ચિમ રેલવે ટ્રેક રિપેર થવાને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે। સાબરમતી જોધપુર 31 મે અને 1 જૂનને રદ કરવામાં આવશે। જોધપુર મારવાડા જંકશન સ્ટેશન વચ્ચે 90 મિનિટ સુધી ટ્રેન ઊભી રહેશે। જોકે આ શેડ્યુલ માત્ર 2 દિવસ માટે જ રહેશે। ત્યારબાદની કામગીરી પહેલાની જેમ શરૂ થઈ જશે। સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં ફાયરના સાધનો પર જોવા મળી એક્સપાયરી ડેટ। સુરતમાં નવી સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં ફોરેન્સિક વિભાગમાં ફાયર સેફટીના કેટલાક સાધનો પર એક્સપાયરી ડેટ જોવા મળી છે। ફોરેન્સિક વિભાગના ફાયર સેફટી શોભાના ગાંઠિયા સમાન મોટાભાગના ફાયર સાધનો થયા છે એક્સપાયરી ડેટ। એએમસી દ્વારા 3 દિવસમાં 300 જેટલી બિલ્ડિંગમાં કરાઈ તપાસ।
અગ્નિકાંડ બાદ અમદાવાદમાં તપાસ તેજ જોવા મળી, જેમાં ફાયર સેફટીના અભાવને લઈને 52 બિલ્ડિંગને કરાઈ છે સીલ. ટ્યુશન, મોલ, હોસ્પિટલ સહિતના સ્થળો પર કરાશે વધુ તપાસ. બીયુ અને ફાયર એનઓસીને લઈને કરાશે સઘન ચેકિંગ. રાજકોટમાં સર્જાયેલ ગોઝારો અગ્નિકાંડ બાદ અમદાવાદની સાથે સમગ્ર રાજ્યમાં તંત્ર સફાળું જાગી ગયું છે અને ફાયર સેફટીને લઈને તપાસ શરૂ થઈ ગઈ છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પૂરક પરીક્ષાનું ટાઈમ ટેબલ કરી દેવામાં આવ્યું જાહેર. ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા 24 જૂનથી 3 જુલાઈ દરમિયાન યોજાશે, તો ધોરણ 10ની પૂરક પરીક્ષા 24 જૂનથી 4 જુલાઈ દરમિયાન યોજાશે. આ જ રીતે ધોરણ 12ના સામાન્ય પ્રવાહની પરીક્ષા 24 જૂનથી 6 જુલાઈ દરમિયાન યોજાશે. ગત સપ્તાહે ગુજરાત બોર્ડે ધોરણ 10 અને 12ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડ મામલે તપાસનો રેલો હવે ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો. રાજકોટ ચીફ ફાયર ઓફિસરને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે સમન્વય આપ્યું છે, જેમાં તપાસનો રેલો હવે મનપાના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી ગયો છે. ફાયર ઓફિસર ખેરને 10 વાગ્યા સુધીમાં હાજર થવાનો આદેશ. સીઆઈડી ગાંધીનગરથી ફાયર ઓફિસરને તેડવું આવ્યાની વિગતો હાલ સામે આવી. ગઈકાલે ટાઉન પ્લાનિંગ ડેપ્યુટી ફાયર ઓફિસરની થઈ હતી આ મામલે પૂછપરછ. સાબરકાંઠાના એસીબી જાદર પોલીસ સ્ટેશનના 2 પોલીસ જવાનને 4 લાખ રૂપિયાની લાંચ માંગી. સાબરકાંઠાના ઈડરના જાદર પોલીસ સ્ટેશન વિભાગમાં ફરજ બજાવતા 2 પોલીસ કોન્સ્ટેબલે એસીબીને લાંચ લેતા ઝડપી પાડ્યા છે. આ લોકોએ ફરિયાદી વિરુદ્ધ 3 અરજીના નિકાલ માટે 10 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. છેલ્લે 4 લાખ રૂપિયા નક્કી થયા અને આશીષ હોટલની સામે જ્યારે લાંચ લેવા આરોપી આવ્યા ત્યારે એસીબીએ ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી હતી. વડોદરામાં હીટ સ્ટ્રોકથી વધુ 2 લોકોના મોત, હોસ્પિટલમાં 5 દર્દીઓ વેન્ટિલેટર પર. વડોદરામાં હીટ સ્ટ્રોકથી વધુ 2 લોકોના મોત થયા, જેમાં હીટ સ્ટ્રોકથી 13 વર્ષીય કિશોરને આડેધડ મોત થયું. વડોદરામાં છેલ્લા 16 દિવસમાં 44 લોકોના મોત થયા, ત્યારે એસીસીજીએ હોસ્પિટલના હીટ સ્ટ્રોક વોર્ડમાં 13 દર્દીઓ દાખલ થયા છે, જેમાં એસએસજી હોસ્પિટલમાં 13માંથી 5 દર્દીઓને હાલ વેન્ટિલેટરમાં રાખવામાં આવ્યા છે. છેલ્લા 4 દિવસથી ફૂંકાતા જોરદાર પવનને કારણે ગરમીનો પારો ઘટ્યો છે. માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, બંધ ગાડીએ લીધો બાળકનો જીવ. બંધ પડેલી કારમાં શ્વાસ રૂંધાતા બાળકનું મોત નીપજ્યું, જેમાં 5 વર્ષીય બાળક રમતા રમતા કારમાં ઘૂસી ગયો હતો. બાળક કારમાં ગયા બાદ દરવાજો ન ખોલતા તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ બાળકને નજદીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, ત્યારે તબીબ પર હાજર ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024 2 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે. આવી હોઈ શકે છે ભારતીય ટીમની સંભવિત પ્લેઇંગ 11. રોહિત શર્મા સાથે વિરાટ કોહલી કરી શકે છે ઓપનિંગ. કોહલી ઓપનર આવી જશે અને ભારતીય ટીમ ખતરનાક પ્લેઇંગ 11માં સામેલ થઈ જશે. પ્લેઇંગ 11 સાથે ભારતીય ટીમ વર્લ્ડ કપમાં પ્રવેશ કરશે, આ એક મોટો પ્રશ્ન છે. વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે ઘણા સવાલો પરેશાન કરી રહ્યા છે. રોહિત શર્મા સાથે ઓપનિંગનો પ્રશ્ન હોય કે ટીમ માટે વિકેટ કીપિંગનો પ્રશ્ન હોય કે પછી ફિનિશિંગની જવાબદારી નિભાવવાનો પ્રશ્ન હોય, આ તમામ સસ્પેન્ડ રાખવામાં આવ્યા છે. દિલ્હીથી વારાણસી જતી ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી, મચી અફરાતફરી, જુઓ વિડીયો. મંગળવારે સવારે ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. આ ફ્લાઇટ દિલ્હીથી વારાણસી જઈ રહી હતી અને પ્લેનની તપાસ માટે દિલ્હીની ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટની આઇસોલેશન ખાડીમાં લઈ જવામાં આવ્યું હતું.